મિત્રો, આજની આ વાર્તામાં તમારું સ્વાગત છે. મિત્રો, આ વાર્તા મારી અને મારી મમ્મીની છે, જે એક સાચી ઘટના પર આધારિત છે. મારા પરિવારમાં હું, મારા પપ્પા, મારી મમ્મી અને મારી નાની બહેનનો સમાવેશ થાય છે. મારા પપ્પાનું નામ રમેશ કુમાર છે. એક પ્રાઇવેટ બેંકમાં સિનિયર મેનેજર છે અને તેઓ એક પ્રાઇવેટ બેંક હોય છે અને સાંજે પાછા આવે છે. મારી મમ્મીનું નામ લતા છે અને તેઓ ઘર સંભાળે છે, પણ તેઓ ખૂબ જ શિક્ષિત છે. તેમણે MA કર્યું છે અને પહેલાં ટીચિંગ કરતા હતા. મારી બહેનનું નામ સ્નેહા છે અને તે ધધમી ક્લાસમાં ભણે છે. સ્નેહા ખૂબ ચંચળ છે, હંમેશા હસતી રહે છે. અમારા ઘરનું વાતાવરણ હંમેશા ખૂબ આધુનિક અને ખુલ્લું રહ્યું છે. પપ્પા અને મમ્મીને ક્યારેય જબરદસ્તી નથી કરતા, પણ અમારી વાત સાંભળે છે અને સમજે છે. જો કોઈ સમસ્યા હોય તો અમે ખુલ્લેઆમ ચર્ચા કરીએ છીએ. મમ્મી પોતાની ફિટનેસનું ઘણું ધ્યાન રાખે છે. તેઓ રોજ સવારે વહેલા ઉઠીને યોગ અને એક્સરસાઇઝ કરે છે. જીમ જાય છે અઠવાડિયામાં 3 દિવસ, તેથી તેમનું શરીર ખૂબ ફિટ અને આકર્ષક છે. તેઓ ઘરે રહીને પણ ક્યારેક મોડર્ન કપડાં જેમ કે ટોપ, જીન્સ, શોર્ટ્સ અથવા યોગ પેન્ટ પહેરી લે છે, કારણ કે તેમને આરામદાયક લાગે છે અને તેઓ કહે છે કે ઘરમાં કોણ જોઈ રહ્યું છે. હું તેમનો એકમાત્ર દીકરો છું. મારું નામ કરણ છે, ઉંમર 20 વર્ષ, અને ઘરમાં મને સૌથી વધુ લાડ પ્યાર મળે છે. પપ્પા મને ક્યારેય દાટતા નથી, પણ દરેક વાતમાં સપોર્ટ કરે છે. જ્યારે પણ સમય મળે અમે ચારેય મળીને બહારમાં સપોર્ટ કરે છે. મૂવી જોઈએ છીએ અથવા ઘરે બેસીને લાંબી વાતો કરીએ છીએ. હું જોઈએ. અમારો પરિવાર નાનો પણ ખૂબ ખુશહાલ છે. દરેક તહેવાર પર અમે સાથે સેલિબ્રેટ કરીએ છીએ. તો મિત્રો, વાર્તા શરૂ થાય છે જ્યારે હું મારા કોલેજના 2nd યરમાં હતો અને લાંબી રજાઓ પૂરી થઈ ગઈ હતી અને ગરમીની લાંબી રજાઓ શરૂ થઈ ગઈ હતી. તે વર્ષે હવામાન ખૂબ ગરમ હતું. દિવસે 40 ડિગ્રીથી ઉપર તાપમાન રહેતું હતું. રાત્રે પણ ગરમી ઓછી થતી ન હતી. તેથી ઘરમાં AC આખો દિવસ ચાલુ રહેતો હતો. મારી બહેન સ્નેહાની પણ સ્કૂલની રજાઓ હતી કે તે પોતાના નાના ઘરે જવા માંગે છે, કારણ કે ત્યાં તેના કઝિન ભાઈ બહેન સાથે રમવા ફરવાનો મજા આવે છે. તેઓ બધા મળીને પાર્ક જાય છે, આઈસ્ક્રીમ ખાય છે, ફિલ્મો જુએ છે, રાત્રે મોડી સુધી વાતો કરે છે. છેવટે પપ્પાએ તેને નાનીને ઘરે છોડી દીધી. તેઓ બંને કારથી ગયા. સ્નેહા ખૂબ એક્સાઇટેડ હતી. તેણે મને ગળે લગાડ્યો અને કહ્યું કે તું પણ આવજે. હવે ઘરમાં ફક્ત હું અને મમ્મી રહી ગયા હતા. મને ઘરે રહેવામાં કોઈ તકલીફ ન હતી, કારણ કે હું મારા રૂમમાં લેપટોપ પર ગેમ્સ રમી શકતો હતો, નેટફ્લિક્સ પર સિરીઝ જોઈ શકતો હતો અને ફોન્સ પર સમય પસાર થઈ જતો હતો અને ફોન બસ્તો સાથે ચેટ કરી શકતો હતો. ક્યારેક બપોરે ઊંઘ પણ આવી જતી હતી. હું વિચારતો હતો કે રજાઓ આવી રીતે આરામથી કપાઈ જશે. એક દિવસની વાત છે. હું મારા રૂમમાં બેડ પર લેટો લેપટોપ પર એક થ્રિલર સિરીઝ જોઈ રહ્યો હતો. તે દિવસે ઘરની મદદ કરનારી બાઈ રજા પર હતી. તેથી મમ્મી સમગ્ર ઘરના કામ એકલા જ કરી રહ્યા હતા. પપ્પા સવારે ઓફિસ ગયા હતા. મમ્મી તે દિવસે સફેદ રંગની સ્લીવલેસ ટી-શર્ટ અને ગ્રે રંગની લેગિંગ્સ પહેરેલા હતા, કારણ કે ઘરે કામ કરવાનું હતું અને પરસેવો આવતો હતો. તેઓ મારા રૂમમાં આવ્યા, ઝાડુ લઈને સફાઈ કરવા લાગ્યા. જેમ જેમ તેઓ બેડ પાસે સફાઈ કરવા લાગ્યા અને હું અજાણતા જ તેમની કમર તરફ જોવા લાગ્યો. કેટલાક પળો માટે હું ફ્રીઝ થઈ ગયો. તેમની ત્વચા ખૂબ સ્મૂથ લાગતી હતી યોગ કરવાના કારણે. પછી મમ્મીએ મારી તરફ જોયું. અરે કરણ બેટા, ઉઠો જરા, મને બેડશીટ બદલવાની છે. ગેમ પછી રમજો. હું તરત ઊભો થઈ ગયો. હા મમ્મી કહીને બાથરૂમ તરફ ચાલ્યો ગયો. બાથરૂમમાં મેં મોં પર પાણી માર્યું અને જોઈ લીધો હશે. શું તેઓ નારાજ થશે? પણ મારા મગજમાં અજીબ વિચારો ઘૂમવા લાગ્યા હતા. હું સમજી શકતો ન હતો કે જે જોયું અને જે વિચાર્યું તે સાચું છે કે પૂરેપૂરું ખોટું. મેં પોતાને કહ્યું કે આ ખોટું, પણ વિચારો વારંવાર આવવા લાગ્યા. હું બાથરૂમમાં 10 મિનિટ સુધી ઊભો રહ્યો, વિચારતો રહ્યો. બાથરૂમમાં મેં લેપટોપ બંધ કરી દીધો, કારણ કે હવે ધ્યાન ન લાગતું હતું. હું મોબાઈલ ઉપાડીને સોફા પર બેસી ગયો. અચાનક ઇન્સ્ટાગ્રામ પર એક રીલ આવી અને પછી ફરીથી એક લિંક હતી, કેટલીક વાર્તાઓની. મેં ક્લિક કર્યું અને વાંચવા લાગ્યો. તે વાર્તા હતી એક દીકરાની જે પોતાની માતા સાથે એકલા સમય વિતાવતા ખૂબ ક્લોઝ થઈ જાય છે. વાંચતા મારા મનમાં પણ કેટલીક એવી જ લાગણીઓ ઉભરવા લાગી. હું ફરી બાથરૂમ ગયો, પોતાને શાંત કર્યો, ઠંડુ પાણી પીધું અને બનાવી રહ્યા હતા. હું ફ્રીજમાંથી કોલ્ડ ડ્રિંક કાઢવા ગયો અને તેમની પીઠ તરફ જોવા લાગ્યો. તેઓ મારી તરફ ફર્યા અને બોલ્યા, શું થયું બેટા? આટલી દેરથી શું જોઈ રહ્યો છે? હું ગભરાઈ ગયો. કંઈ નહીં મમ્મી, બસ કેટલી મહેનત કરો છો, સવારથી રાત સુધી ક્યારેય આરામ નથી કરતા. તમારા કારણે ઘર ચાલે છે. મમ્મીને ખૂબ સારું લાગ્યું. તેઓ હસી પડ્યા અને બોલ્યા, હા બેટા, પણ હવે તારી શાદી થઈ જશે ને પછી બહુ આવશે, મારી મદદ કરશે. હું તો બસ તમારા લોકો માટે જ જીવું છું. હું હસી પડ્યો, પણ અંદરથી વિચારી રહ્યો હતો કે મમ્મીને શું ખબર કે હું તેમને કેવી રીતે જોઈ રહ્યો છું. મેં પોતાને રોકવાનો પ્રયાસ કર્યો, પણ મન માન્યું નહીં. મેં પોતાને રોકવાનો પ્રયાસ કોને વધુ જોવા લાગ્યો નહીં. હું આખો દિવસ એ જ વિચારતો રહ્યો. આ રીતે અનેક દિવસો વીતી ગયા.
દરરોજ હું મમ્મી વધુ ને વધુ જોવા લાગ્યો. સવારે જ્યારે તેઓ યોગ કરતા હું ચોરીથી દરવાજામાંથી જોતો. સાંજે જ્યારે તેઓ ટીવી જોતા હું પાસે બેસીને વાતો કરતો. રાત્રે ડિનરના સમયે લાંબી વાતો પણ ફક્ત જોવાથી મન ભરાતું ન હતું. મેં વિચાર્યું કે હવે કંઈક પ્લાન કરવો પડશે. કંઈક એવું જે અમને વધુ નજીક લાવે. ત્યારે એક સાંજે પપ્પા ઓફિસથી આવ્યા અને બોલ્યા, સાંભળો લતા, મને બેંકના હેડ ઓફિસના કામથી 15 દિવસ માટે મુંબઈ જવું પડી રહ્યું છે. ટ્રેન કાલે સાંજની છે. તમે અને કરણ ઘરે રહેજો. કોઈ ટેન્શન નો જ ફોન કરીશ. આ સાંભળીને હું અંદરથી ખૂબ ખુશ થઈ ગયો. હવે પૂરો મોકો મળશે. પપ્પા નહીં હોય. મેં માથું હલાવ્યું અને બોલ્યો, ઠીક છે પપ્પા, કોઈ વાત નહીં, અમે સંભાળી લઈશું. આગલા 2 દિવસ શોપિંગ વગેરે ચાલી. મમ્મી અને પપ્પા બહાર ગયા. તેમણે મને પણ બોલાવ્યો પણ મેં જવાનું ના પાડી દીધું. કહ્યું કે હું થાકી ગયો છું, ઘરે આરામ કરીશ. જ્યારે તેઓ ગયા, મેં ઘરનો દરવાજો બંધ કર્યો, અલમારી ખોલી, મમ્મીના કપડાં જોયા, તેમની પરફ્યુમની બોટલ સૂંઘી. એક જૂની ફોટો ફ્રેમમાં તેમની જવાન ફોટો જોઈ જ્યાં તેઓ કોલેજમાં હતા. ખૂબ સુંદર, લાંબા વાળ, સ્માઇલ. મને ખૂબ અજીબ સા ફીલ થઈ રહ્યો હતો. હા, મેં મનમાં ઠાણું કરી તરફ આકર્ષિત કરીશું કંઈ પણ કરીને. મેં અલમારી ઠીક કરીને બહાર આવી ગયો. છેવટે પપ્પા ચાલી ગયા. સવારે મમ્મીએ તેમને સ્ટેશન છોડવા ગયા હતા. પાછા આવીને તેમણે કહ્યું, હવે અમે બંને છીએ ઘરમાં બેટા. શું કરીશું આટલા દિવસ? કંટાળો આવી જશે શું? મેં કહ્યું, હા મમ્મી, મજા આવશે. અમે ફરીશું, ખાઈશું, મૂવીઝ જોઈશું, ગેમ રમીશું. મમ્મી નાવા ચાલી ગઈ. અચાનક તેમની આવાજ આવી, કરણ, તૌલિયો તો આપી દેના. હું તૌલિયો લઈને બાથરૂમની બહાર ગયો. દરવાજો થોડો સા ખુલ્લો હતો. તેમની કરવાનો પ્રયાસ કર્યો. મમ્મીના વાળ પણ ભીના હતા, પાણી ટપકતું હતું. તેમની ત્વચા ચમકતી હતી. હું તૌલિયો આપ્યો પણ મનમાં ખૂબ બેચેની હતી. હું પાછો હોલમાં આવીને બેસી ગયો. 15 મિનિટ પછી મમ્મી તૌલિયા લપેટીને આવ્યા. વાળ સૂકવવા લાગ્યા શીશાની સામે. હું પાછળથી મમ્મી તૌલને જોઈ રહ્યો હતો. તેમના વાળમાં આંગળીઓ ફેરવતા તેઓ ખૂબ સુંદર લાગતા હતા. હું વિચારી રહ્યો હતો કે આજથી કંઈક શરૂવાનું છે. મેં કહ્યું, મમ્મી, તમે ઘરે હંમેશા આ જ સાધારણ કપડાં શા માટે પહેરો છો? ક્યારેક કંઈક ટ્રેન્ડી પહેરો ના. મમ્મીએ હેર ડ્રાયર બંધ કર્યું અને બોલ્યા, અરે પાગલ, ઘરીશું. મેં કહ્યું, ના મમ્મી, તમે બહાર જવું હોય તો પહેરીશું. મેં કહ્યું, ના મમ્મી, તમે હજુ પણ ખૂબ જવાન અને સ્ટાઇલિશ લાગો છો. કાલે જ્યારે તમે તે બ્લુ જીન્સ પહેર્યું હતું ત્યારે કેટલી સારી લાગી હતી. લોકો પૂછે છે કે મારી બહેન છે શું? મમ્મી હંસી અને બોલ્યા, સારું, ઠીક છે. તેઓ રૂમમાં ગઈ, બદલીને આવ્યા બ્લુ જીન્સ અને વ્હાઇટ ટોપમાં. મેં કહ્યું, વાહ મમ્મી, હવે તો બિલકુલ મારી ઉંમરની છોકરી લાગો છો. જો અમે બહાર જઈએ તો લોકો વિચારશે અમે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ છીએ. મમ્મી જોરથી હંસી. અરે બાપરે, તું અશનો તફાવત છે, લોકો હંસશે. મેં કહ્યું, પણ બહાર કોઈ જાણતું નથી ને. માંગળસૂત્ર જોઈને પણ લોકો કન્ફ્યુઝ થઈ શકે છે. તમે એટલા સુંદર છો કે કોઈ પણ કન્ફ્યુઝ થઈ શકે છે. મમ્મી ફરી હંસી અને મને ચીડવા લાગ્યા. અરે તું તો ખૂબ સારી વાતો કરી રહ્યો છે આજકાલ. પછી મેં પ્લાન કર્યો. મેં કહ્યું, મમ્મી, અમે એક મજેદાર ગેમ રમીએ. નામ છે મૂવી સીન એક્ટિંગ ગેમ. અમે કોઈ ફિલ્મના રોમેન્ટિક અથવા ઇમોશનલ સીન એક્ટ કરીશું. મજા આવશે. મેં ઘણી બધી ફિલ્મો જોઈ છે. મમ્મી બોલ્યા, ઠીક છે, પણ ફક્ત મજાક સુધી વધુ કંઈ નહીં. અમે શરૂ કર્યું. પહેલાં કેટલાક નોર્મલ સીન જેમ કે દોસ્તોવાળી વાતો. પછી મેં એક રોમેન્ટિક સીન પસંદ કર્યો જ્યાં હીરો હિરોઈનને ગળે લગાડે છે. મમ્મીએ એક્ટ કર્યું પણ જ્યારે મેં તેમને ગળે લગાડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓ રોકાઈ ગયા. કરણ, આ શું કરી રહ્યો છે? આ તો વધુ ઇન્ટિમેટ થઈ ગયું. એક્ટિંગમાં પણ લિમિટ હોય છે. મેં કહ્યું, મમ્મી, એક્ટિંગ તો છે, પણ સાચું કહું તો મને લાગે છે હું તમને ખૂબ પસંદ કરું છું. જેમ કોઈ સ્પેશિયલ પર્સન. પપ્પા તો નથી. અમે એકલા છીએ. શા માટે થોડા ક્લોઝ ન થઈ જઈએ? મમ્મીનો ચહેરો બદલાઈ ગયો. તેઓ ગુસ્સામાં બોલ્યા, કરણ, આ શું બકવાસ છે? તું મારો દીકરો છે. આવા વિચારો ક્યાંથી આવી રહ્યા છે તારા મગજમાં? હું તારીમાં છું. તને પાલપોસ કરીને મોટો કર્યો છે. મેં પ્રયાસ કર્યો સમજાવવાનો. મમ્મી, હું તો બસ. પણ મમ્મીએ મને વચ્ચે રોકી દીધો. કરણ, હું તારીમાં છું. તું મારો દીકરો. આ રિશ્તો પવિત્ર છે. તેને ગંદુ ન કર. જો તું આવું વિચારે છે તો હું ખૂબ દુઃખી છું. હું ચૂપ થઈ ગયો. રાત્રે હું બિસ્તર પર લેટો વિચારી રહ્યો હતો કે મેં કેટલું ખોટું કર્યું. મમ્મીનો ચહેરો મારા મગજમાં ઘૂમી રહ્યો હતો. નારાજગી અને દુઃખ ભરેલો. હું પોતા પર ખૂબ શરમાઈ રહ્યો હતો. હું સૂઈ શકતો ન હતો. વારંવારે હું ઉઠ્યો. આંખો લાલ હતી. મમ્મી કિચનમાં હતા. નાસ્તો બનાવી રહ્યા હતા. હું તેમની પાસે ગયો. ઘૂંટણ પર બેસી ગયો અને રડતા બોલ્યો, મમ્મી, મને માફ કરી દો. હું ખૂબ ખોટો હતો. ઇન્ટરનેટની વાર્તાઓ, કંટાળો, એકલતા બધાએ મગજ ખરાબ કરી દીધું. મેં તમને દુઃખ પહોંચાડ્યું. હું ખૂબ દોષિત અનુભવી રહ્યો છું. હું પોતાને માફ નથી કરી શકતો. મમ્મીએ મને ઊભો કર્યો, પોતાની ગોદમાં બેસાડ્યો, માથા પર હાથ ફેરવ્યો અને બોલ્યા, બેટા, હોર્મોન્સ, દોસ્તોની વાતો, ઓનલાઈન વસ્તુઓ બધું અસર કરે છે, પણ અમારે તેમને રોકવાનું શીખવું જોઈએ. મા દીકરાનો પ્યાર સૌથી સુંદર અને શુદ્ધ હોય છે.
જો અમે સીમો હંમેશા માટે ખરાબ થઈ જાય છે. હું તારા પર ગુસ્સે નથી પણ ચિંતિત છું. પણ હવે તું સમજી ગયો છે ને કે આ ખોટું હતું. હવે આગળ ક્યારે આવું ન વિચારજે. મેં માથું હલાવ્યું. હા મમ્મી, હું ક્યારેય નહીં ભૂલું. મેં તમારો વિશ્વાસ તોડ્યો. ખૂબ શરમ આવી રહી છે. મેં ખોટું વર્તન કર્યું. મમ્મીએ કહ્યું, સારું બેટા, હવે ભૂલી જા. પણ યાદ રાખજે, રિશ્તાઓમાં સારું બેટા, હવે ભૂલી જા. ખોટું વર્તન કરવા પર પછી પશ્ચાતાપ થાય છે. પણ જો સમય રહેતા સુધારો લાવો તો રિશ્તો વધુ મજબૂત થાય છે. હવે મળ. સારી પુસ્તકો વાંચ, બહાર ફર, કોઈ હોબી શરૂ કર. જીવનમાં સાચો રસ્તો પસંદ કર. હું હંમેશા તારી દોસ્ત પણ છું અને માં પણ. આ ઘટના પછી અમે બંને ફરીથી નોર્મલ થઈ ગયા. મને ક્યારેય દોષ ન આપ્યો પણ વધુ પ્યાર કર્યો. પણ હું પોતાને દરરોજ દોષિત અનુભવતો હતો. જ્યારે પણ દરરોજ દોષિત અનુભવતો હતું, મને અહેસાસ થયો કે મેં યાદ આવતું કે મેં તેમનું હૃદય દુખાવ્યું હતી. મિત્રો, આ વાર્તાથી શીખ આ છે કે પરિવારના સભ્યો સાથે પ્યાર રાખો, પણ તે પ્યારની મર્યાદા પણ જાળવી રાખો. ખોટા વિચારોને કંટ્રોલ કરો, નહીંતર રિશ્તા તૂટી જાય છે. જો ભૂલ થઈ જાય તો તરત માફી માંગો અને બદલાવો. ખોટા વર્તન પર દોષિત બનવું અને સુધારવું એ જ સાચી પરિપક્વતા છે. અંતમાં બધું ઠીક થઈ જાય છે જો અમે શીખી લઈએ. આ ઘટના મને ઠીક થઈ જાય છે જો અમે શીખી લઈએ કે મા દીકરાનો રિશ્તો સૌથી પવિત્ર છે. તેને ક્યારેય ખોટી નજરથી ન જોવો જોઈએ. જો કોઈ આવું વિચારે તો તેને તરત રોકવું જોઈએ.